આપણે ફૂલોને જોઈએ છીએ અને શું વિચારીએ છીએ? બસ એની સુંદરતા, બરાબર ને? પણ એ બહુ નથી. એમની પેલી શાંત દેખાતી પાંખડીઓ પાછળ છે ને, એક આખું વિશ્વ છુપાયેલું છે. એકદમ વ્યૂહરચના, પસંદગી અને જટિલ નિર્ણયોથી ભરેલું વિશ્વ. તો ચાલો, આજે આપણે વનસ્પતિઓના આ જ ગુપ્ત જીવનમાં ઊંડા ઉતરીએ અને એમની ભાગીદારીના રહસ્યોને સમજીએ. હવે આ સવાલ કદાચ થોડો વિચિત્ર લાગે, બરાબર? કારણ કે વનસ્પતિઓ એ તો એક જ જગ્યાએ ઊભી રહે છે. તો પછી એ પોતાનો યોગ્ય આનુવંશિક પાર્ટનર એ કેવી રીતે શોધતી હશે? પણ માનો કે ના માનો, આ સવાલનો જવાબ એમના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. અને આજે આપણે બસ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. કોઈ પણ વનસ્પતિને જુઓ, એ એક મોટી આનુવંશિક દ્વિધાનો સામનો કરતી હોય છે. એની પાસે બે રસ્તા હોય છે. પહેલો, પોતાની જ પરાગરજથી પ્રજનન કરવું, એકદમ સરળ અને ગેરંટીવાળો રસ્તો. અને બીજો, કોઈ બીજી વનસ્પતિ સાથે સંબંધ બાંધવો, જેમાં થોડું જોખમ છે, પણ એની આવનારી પેઢીઓ માટે એ બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિચારો, આ એક નાનકડી પસંદગી એના આખા વંશનું ભવિષ્ય નક્કી કરી શકે છે. તો આ દ્વિધાનું મૂળ કારણ શું છે? એ છે અંતઃસંવર્ધન દબાણ. ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જ્યારે કોઈ છોડ પોતાની જ પરાગરજથી ફલિત થાય તો શું થાય? એની આવનારી પેઢીમાં આનુવંશિક ખામીઓ આવવાનું જોખમ બહુ વધી જાય. આનાથી પેઢીઓ નબળી પડતી જાય અને લાંબા ગાળે તો એ આખી પ્રજાતિના અસ્તિત્વ માટે ખતરનાક બની શકે છે. તો આ બંને રસ્તાઓના પોતાના ફાયદા પણ છે અને પડકારો પણ. જુઓ, સ્વપરાગનયન એકદમ સલામત વિકલ્પ છે, પરિણામની ખાતરી, પણ એનાથી આનુવંશિક નબળાઈ આવે. હવે બીજી બાજુ જોઈએ, પરપરાગનયન. એનાથી આનુવંશિક વિવિધતા આવે, મજબૂત સંતાનો પેદા થાય, પણ એના માટે પતંગિયા, મધમાખી કે પછી પવન જેવા બીજા પરિબળો પર આધાર રાખવો પડે છે. અને બસ આ જ કારણે પ્રકૃતિએ પરપરાગનયનને પ્રોત્સાહન આપવા માટે અમુક અદ્ભુત રસ્તાઓ શોધી કાઢ્યા છે. તો સવાલ એ છે કે વનસ્પતિઓ આ અંતઃસંવર્ધનના જોખમથી બચવા માટે આખરે કરે છે શું? ચાલો, કુદરતે જે કેટલીક અસાધારણ અને એકદમ ચતુર યુક્તિઓ બનાવી છે ને, એના પર એક નજર કરીએ. અને હા, આ સાંભળીને ખરેખર નવાઈ લાગશે. સૌથી પહેલી અને કદાચ સૌથી સરળ યુક્તિ છે સમયની રમત. કેટલાક ફૂલોમાં કેવું હોય છે ખબર છે? પરાગરજ અને પરાગાસન એ બંને અલગ અલગ સમયે તૈયાર થાય છે. મતલબ કે જ્યારે પરાગરજ તૈયાર હોય ત્યારે પરાગાસન એને સ્વીકારવા માટે તૈયાર જ ના હોય, અને જ્યારે પરાગાસન તૈયાર થાય ત્યાં સુધીમાં પરાગરજ જતી રહી હોય. સમયનો આ નાનકડો તફાવત જ સ્વપરાગનયનને કુદરતી રીતે અટકાવી દે છે. કેટલું સ્માર્ટ છે નહીં? હવે જોઈએ યુક્તિ નંબર 2. આ છે ભૌતિક અવરોધ ઊભો કરવો. કેટલાક ફૂલોની રચના જ એવી હોય છે કે એના નર અને માદા ભાગો એકબીજાથી એટલા દૂર ગોઠવાયેલા હોય કે પરાગરજનું પોતાના જ પરાગાસન પર પડવું લગભગ અશક્ય બની જાય. આ કુદરતી ડિઝાઇન પોતે જ પરપરાગનયનને પ્રોત્સાહન આપે છે. અને હવે સૌથી અત્યાધુનિક અને રોમાંચક યુક્તિની વાત કરીએ. એનું નામ છે સ્વ-અસંગતતા. આ છે ને એક પ્રકારની આનુવંશિક તાળા ચાવી સિસ્ટમ જેવું છે. આ પદ્ધતિ એટલી સ્માર્ટ છે કે ફૂલ પોતાની જ પરાગરજને ઓળખી લે છે અને સીધી જ ના પાડી દે છે, ભલે તેના પર આવીને પડે. એ ફક્ત આનુવંશિક રીતે અલગ હોય એવી જ પરાગરજને સ્વીકારે છે. અદ્ભુત, ખરું ને? પણ સવાલ એ છે કે આ તાળા ચાવી સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે? આ છે ને એક ગુપ્ત સંકેત જેવું છે. પરાગરજ અને પરાગાસન વચ્ચે એકદમ સૂક્ષ્મ લેવલ પર એક રાસાયણિક વાતચીત થાય છે. ચાલો, આ અદ્ભુત પ્રક્રિયાને થોડી વધુ નજીકથી જોઈએ. જુઓ, આખી વાર્તાની શરૂઆત અહીંથી થાય છે. પવન કે કોઈ કીટક દ્વારા પરાગરજનો એક નાનકડો કણ ફૂલની સપાટી પર, એટલે કે પરાગાસન પર પહોંચે છે. આ ભલે પહેલું પગલું હોય, પણ અહીંથી જ એક બહુ જ મહત્વની પ્રક્રિયા શરૂ થાય છે. અને હવે આવે છે સૌથી મોટો સવાલ. ફૂલને કઈ રીતે ખબર પડશે કે આ પરાગરજ પોતાની છે કે પછી કોઈ બીજાની? એ એક યોગ્ય ભાગીદારને ઓળખશે કેવી રીતે? આ આખા રહસ્યનો જવાબ એક રાસાયણિક વાતચીતમાં છુપાયેલો છે. અને સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે. જેવી પરાગરજ પરાગાસન પર આવે છે, એ બંને વચ્ચે તરત જ પ્રોટીન અને બીજા રસાયણોની આપ-લે શરૂ થઈ જાય છે. આ એકદમ ગુપ્ત વાતચીત જેવું છે.
જો પરાગરજના રાસાયણિક સંકેતો મેળ ખાય, એટલે કે જો તે આનુવંશિક રીતે અલગ અને યોગ્ય હોય તો જ એને આગળ વધવાની પરવાનગી મળે છે. એકવાર હાનો સંકેત મળી જાય, એટલે કે પરાગરજનો સ્વીકાર થઈ જાય, પછી એ એક પરાગનલિકા વિકસાવે છે. આ નલિકા ધીમે ધીમે પરાગાસનમાંથી પસાર થઈને નીચે અંડક સુધી પહોંચે છે, અને આ જ નલિકા દ્વારા નરજન્ય કોષો અંડક સુધી પહોંચીને ફલનની પ્રક્રિયા પૂરી કરે છે. અને બસ અહીંથી એક નવા બીજનું નિર્માણ થાય છે. હવે જુઓ, વનસ્પતિઓની આ કુદરતી પસંદગીની પ્રક્રિયાને સમજીને આપણે મનુષ્યોએ ખેતીમાં એક મોટી ક્રાંતિ લાવી દીધી છે. હવે આપણે કુદરતની આ પ્રક્રિયાને માત્ર સમજી નથી શકતા, પણ એને નિયંત્રિત પણ કરી શકીએ છીએ, અને એનાથી આપણી જરૂરિયાત મુજબના સારા ગુણધર્મોવાળા પાકોનું ઉત્પાદન કરી શકીએ છીએ. આ પ્રક્રિયાને કહેવાય છે કૃત્રિમ સંકરણ, અને એ ખૂબ જ પદ્ધતિસર કરવામાં આવે છે. સૌથી પહેલાં સ્વપરાગનયન રોકવા માટે ફૂલના નર ભાગોને સાવચેતીપૂર્વક કાઢી નાખવામાં આવે છે. પછી કોઈ બીજી અજાણી પરાગરજ આવી ન જાય એનાથી બચાવવા માટે એને કોથળીથી ઢાંકી દેવાય છે. એ પછી આપણે પસંદ કરેલા શ્રેષ્ઠ છોડની પરાગરજ લઈને એના પર છાંટવામાં આવે છે, અને છેલ્લે ફળ બને ત્યાં સુધી એને ફરીથી સુરક્ષિત કરી દેવામાં આવે છે. અને આ ટેકનિકના પરિણામો? એ તો સીધા આપણી થાળી સુધી પહોંચે છે. વટાણા, ચણા, ઘઉં અને ગુલમહેંદી જેવા અસંખ્ય પાકોની વધુ ઉત્પાદન આપતી, રોગો સામે ટકી શકતી અને સારી ગુણવત્તાવાળી જાતો આ જ પદ્ધતિથી તૈયાર કરવામાં આવી છે. તો જો ફૂલોની એકદમ સૂક્ષ્મ રાસાયણિક વાતચીતથી શરૂ થયેલી આ વાર્તા છેક ગ્લોબલ ફૂડ સિક્યોરિટી એટલે કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા જેવા મોટા મુદ્દા સુધી પહોંચે છે. વનસ્પતિની આનુવંશિક પસંદગીની આ ઊંડી સમજ જ આપણને એવા પાકો બનાવવામાં મદદ કરે છે જે આખી દુનિયાની વધતી વસ્તીનું પેટ ભરી શકે. અને અંતે ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. ભવિષ્યમાં આપણે આ જ્ઞાનનો ઉપયોગ ક્યાં સુધી લઈ જઈ શકીએ? શું આપણે બદલાતું વાતાવરણ, દુષ્કાળ કે પછી નવી બીમારીઓનો સામનો કરી શકીએ એવા સુપરક્રોપ્સ બનાવી શકીએ? વનસ્પતિઓનું આ ગુપ્ત જીવન આપણને ભવિષ્ય માટે બીજા કયા નવા રસ્તાઓ બતાવી રહ્યું છે?